બીડી કોર્પોરેશનના કિરણ મજુમદાર દ્વારા તેમના સ્વર્ગવાસી પિતા કૃષ્ણકાંત મજુમદારની યાદમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ₹15 લાખનું અનુદાન આપવામાં આવ્યું। આ અનુદાનમાંથી નેત્ર વિભાગ માટે ફેકો મશીન વસાવવામાં આવશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે। 2022માં જે.બી. મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં 3000 દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવેલ છે। હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયા વિસ્તારના લોકોનું મોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવે છે। આ મિશન અંતર્ગત 2026 સુધી સંપૂર્ણ ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ના હોવા જોઈએ। આ વાતને ધ્યાનમાં રાખી દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ અનુદાન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અંજલિ મજુમદાર, પ્રતીક્ષા મજુમદાર, હેમા મજુમદાર, જસ્મીન મજુમદાર, નૈશેદ મજુમદાર, કિરણ મજુમદાર, રાકેશ મજુમદાર, કેયુર મજુમદાર, જેની મજુમદાર, રાજવી મજુમદાર, ઉડી મજુમદાર, પરી મજુમદાર અને અવિક મજુમદાર ઉપસ્થિત રહ્યા હતા। એઆઈડીએસના જનરલ મેનેજર ડૉક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા તરફથી દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમારા પિતાશ્રીના ખાતે સ્મરણાર્થે અમે આજરોજ અંકે ₹15 લાખનું જયાબેન મોદીમાં ફેકો મશીનનું ઇન્સ્ટોલેશન કરવા માટે અમે દાન આપ્યું છે। જયાબેન મોદી હોસ્પિટલ એક ભરૂચની જીવાદોરી સમાન જે રીતનું કામ કરી રહ્યું છે, અમને ખરેખર ગર્વ છે આના તમામ ટ્રસ્ટીઓનું કે આ એક નિખાલસ રીતે એવો આ સેવાઓ કરે છે, તે ખૂબ જ આનંદની અમે લાગણી અનુભવીએ છીએ। થેન્ક યુ। અત્યાર સુધીમાં ઘણા બધા ડોનેશન જયાબેન મોદી હોસ્પિટલને અત્યાધુનિક કરવા માટે મળી રહ્યા છે, તો એમાં આજ રોજ આજના શુભ દિવસે કિરણ મજમુદાર અને એમના ફેમિલી દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને ખૂબ મોટો ફાયદો કરવામાં આવ્યો છે અને એમના દ્વારા 15 લાખનું ડોનેશન કરવામાં આવ્યું છે। તો જયાબેન મોદી હોસ્પિટલના ઓફથેલ ડિપાર્ટમેન્ટમાં એક ફેકો મશીન જે એડવાન્સ ટેકનોલોજીનું છે એ લેવામાં એમના ફેમિલી મેમ્બર્સ અને સરનો ખૂબ મોટો ફાળો છે। એના બદલ જયાબેન મોદી હોસ્પિટલ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। ભવિષ્યમાં જયાબેન મોદી હોસ્પિટલને આગળ સગવડ વધારવા માટે આવી જ મદદ મળતી રહે તેવી આશા સાથે નમસ્કાર। થેન્ક યુ।